હું પાર્થિવ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો ઓનલાઈન વિડીયો લેક્ચરમાં શ્રી વિદ્યાધીશ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર વતી છે સ્વાગત કરું છું. આપણે એસપીસીસીમાં એ બીજા ભાગમાં છે ચોથો પાઠ છે એનો અભ્યાસ કરી રહ્યા હતા. બીજો ભાગ અને પાઠ 4. આપણે જે સૂચનાઓ જનરલ સૂચનાઓ છે એ તમને આપેલી છે, ખાસ એનું છે પાલન કરવાનું છે, તમે આગ્રહ રાખજો. આપણો એસપીસીસી માં જે બીજા ભાગમાં ચોથો પાઠ છે એ છે સભ્યપદ, જેને આપણે મેમ્બરશિપ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જે સભ્યપદ છે, આ જે મેમ્બરશિપ છે એની વાત કરેલી છે, એ 7 માર્કનો છે આપણો પાઠ રહેલો છે. 7 માર્ક વિશેની છે માહિતી છે એ આપણે આગળના લેક્ચરમાં છે એ ભણી ગયા હતા અને મેળવી ગયા હતા. ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો એક પ્રશ્ન એવો પણ હતો કે સાહેબ અમારે બે પાઠ એક સાથે અલગ અલગ ચાલે છે, તો આપણે છે એ વીકમાં એક જ લેક્ચર આવે છે, જો આપણે એ જ વસ્તુ રેકોર્ડેડ કરીને મૂકવા જોઈએ તો આપણા માટે છે એ નિશ્ચિત સમયમાં કોર્સ અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ બને. આવું ન થાય એટલા માટે આપણે છે વ્યવસ્થાના ભાગરૂપે છે આપણે આ પદ્ધતિથી ચાલીશું. સભ્યપદ છે એનો અર્થ સામાન્ય રીતે છે એ આપણે મેળવી ગયા હતા કે જે વ્યક્તિનું નામ છે લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં જ્યારે છે નોંધાયેલું હોય તો એ વ્યક્તિ છે કંપનીનો શું ગણાય છે? સભ્ય ગણવામાં આવે છે. ત્યારબાદ છે એની વ્યાખ્યાઓ જુદી જુદી છે એ આપણને આપવામાં આવેલી હતી. એ વ્યાખ્યાઓ છે એ આપણે સમજી ગયેલા હતા. વ્યક્તિ કયા સંજોગોમાં સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, અને વ્યક્તિ કયા સંજોગોમાં શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય, એના વિશેની વાત આપણે કરી ગયા હતા. બંને વચ્ચે સભ્ય અને શેર હોલ્ડરો વચ્ચે શું તફાવત છે એની આપણે માહિતી મેળવી ગયા હતા. પાના નંબર 120 અને 121 સભ્યપદ છે કોણ મેળવી શકે ત્યાંથી આપણે છે એ આગળ ભણવાનું છે, આગળ છે એ સમજવાનું છે. આની ટૂંકી માહિતી આપણે છે એ આગળના લેક્ચરમાં છે મેળવી ચૂક્યા છીએ. એમ છતાં વિગતવાર વિસ્તૃત માહિતી આજે આપણે છે એ મેળવવા જઈ રહ્યા છીએ. તો એમાં પહેલું છે જીવંત વ્યક્તિ. જીવંત વ્યક્તિ એટલે મારી અને તમારી જેવો જે વ્યક્તિ છે એ કેવો વ્યક્તિ કહેવાશે? જીવંત વ્યક્તિ કહેવાશે. કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેનો કરાર છે અને એના દ્વારા છે એ વ્યક્તિને શું થાય છે? મળે છે અથવા તો પ્રાપ્ત થાય છે. ભારતીય કરાર કાયદા મુજબ કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ છે એ કંપનીનો શું બની શકે છે? સભ્ય બની શકે છે. બે પ્રકારના છે, એ વાણિજ્યની દ્રષ્ટિએ વ્યક્તિઓ બને, એક મારી અને તમારી જેવા જીવંત, અને બીજા છે કૃત્રિમ. તો અહીંયા આગળ છે મારી અને તમારી જેવા જે વ્યક્તિઓ છે કૃત્રિમ નથી, એ દરેક વ્યક્તિઓ છે એ શું કરી શકે છે? સભ્ય બની શકે છે. પણ શરત એટલી કે એ વ્યક્તિ કેવો હોવો જોઈએ? તો કે સર કરાર કરવા માટે કેવો હોવો જોઈએ? સમર્થ હોવો જોઈએ. એ નાદાર ન હોવો જોઈએ, એ સગીર ન હોવો જોઈએ, એ અસ્થિર મગજનો ન હોય તો એ વ્યક્તિ છે એ કરાર કરી શકે છે અને સભ્યપદ મેળવી શકે છે. જે વ્યક્તિ કરાર કરવા માટે સમર્થ છે તે વ્યક્તિ છે સભ્ય બની શકે છે. પણ કોણ નથી બની શકતું?
તો કે ભાઈ સગીર એટલે 18 વર્ષથી નીચેના, નાદાર એટલે જેની આવક કરતા છે એનો ખર્ચ જેની મિલકત કરતા એનો દેવું વધારે હોય, નાદાર વ્યક્તિ, અસ્થિર મગજનો વ્યક્તિ, આવા વ્યક્તિઓ જીવંત વ્યક્તિઓ હોવા છતાં એ સભ્ય બની શકતા નથી હોતા. આ એક આપણી એની મર્યાદા છે. આગળ કહે છે ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરોની બાબતમાં અપવાદ છે આવ્યો હોવાથી કંપનીઓનો શું બની શકે છે? સભ્ય બની શકતો જોવા મળે છે. શું કીધું કે ભાઈ સગીર છે હોવા છતાં શું કામ? તો કે ભાઈ એનો વડીલ છે, એના માતા પિતા છે, પિતા છે, દાદા છે, મૃત્યુ પામ્યા છે, તો આવા સંજોગોમાં સગીર હોવા છતાં એને કાયદેસર અધિકાર પ્રાપ્ત થવાથી એ વ્યક્તિ છે એ સભ્ય બની શકે છે. પણ એના નિશ્ચિત છે, ચોક્કસ છે સંજોગો હોય તો એવા સંજોગોમાં અથવા તો એવા છે ચોક્કસ છે સ્થિતિમાં આપણે એને મંજૂરી આપીએ છીએ. બીજું છે પેઢીના ભાગીદારો. કોણ બની શકે છે? પેઢીના જે ભાગીદારો છે તે પણ શું બની શકે છે? તો કે સાહેબ સભ્ય બની શકે છે. ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય બની શકે નહીં. એ જીવંત વ્યક્તિમાં આવતી નથી એટલે સભ્ય ન બની શકે. પરંતુ પેઢીના જે ભાગીદારો છે તે વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત રીતે કંપનીનું સભ્ય પદ શું કરી શકે છે? તો કે મેળવી શકે છે. શું કીધું? તો કે ભાઈ વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત રીતે. એટલે છગન, મગન, આ ત્રણ ભાગીદારો છે તો આ ત્રણેય બની શકે છે અલગ અલગ રીતે અથવા તો સંયુક્ત રીતે પણ છે બની શકતા જોવા મળે છે કંપનીના સભ્ય. બંને ત્રણેય જણાની જે અંગત છે એ સંબંધો છે એના આધારે લોકો આ વસ્તુ નક્કી કરતા હોય છે. ત્યારબાદ આપણને કહે છે HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. એ પણ શું બની શકે છે? તો કે સાહેબ કંપનીના છે સભ્ય બની શકે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ. જેને આપણે ટૂંકમાં HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી તરીકે પણ શું કરીશું? ઓળખીશું. હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કર્તા પોતાનો કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. આ યાદ રાખજો. કોણ મેળવી શકે છે? તો કે સાહેબ કર્તા. આપણે 11મા ધોરણમાં ભણી અને સમજીને આવેલા હતા કે જે વ્યક્તિ છે એ HUF છે ચલાવતો હોય એને કર્તા કહેવાય. જે સૌથી મોટો વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય અને આ વ્યક્તિ છે એ સભ્ય કંપનીમાં બની શકે છે. વ્યક્તિગત રીતે પણ બની શકે છે અને સંયુક્ત રીતે પણ બની શકે છે. ચોથું છે ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે વિશ્વાસ અને એના ઉપરથી છે ટ્રસ્ટી શબ્દ આવેલો છે. આપણને એવું થાય કે ટ્રસ્ટી એટલે સ્કૂલના જ હોય, એવું નથી. ટ્રસ્ટનો અર્થ શું થાય છે? વિશ્વાસ. અને ટ્રસ્ટીનો અર્થ શું થાય છે? વિશ્વાસુ. તો જે વિશ્વાસુ વ્યક્તિ છે અને જે ટ્રસ્ટની સ્થાપના કરેલી છે એ ટ્રસ્ટ પણ છે એ શેર ખરીદી શકે છે, કંપનીમાં જોડાઈ શકે છે અને કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટના છે એ કંપની શેર ખરીદી અને સભ્ય બની શકાય છે અને એને સભ્યપદ છે આ ટ્રસ્ટને સભ્યપદ છે પ્રાપ્ત થાય છે. 2013 માં જે સુધારો કરવામાં આવ્યો એ મુજબ આપણને આ ફાયદો મળે છે. અગાઉ આપણને છે આ ફાયદો મળતો ન હતો પણ વર્તમાન સમયમાં આપણને આ ફાયદો મળી રહ્યો છે.
ત્યાર પછી કે છે વિદેશી વ્યક્તિ અથવા તો ફોરેનર. પણ આમાં આપણે હમણાં સમજશું કે દુશ્મન દેશનો ન હોવો જોઈએ. આપણે આઈપીએલ મેચ જે તમને ખબર છે મેં આગળના લેક્ચરમાં કીધેલું, તો પાકિસ્તાનના ખેલાડીઓને અમે આપણે રમવાની મંજૂરી નથી આપતા. હવે જો ક્રિકેટમાં રમવાની મંજૂરી ન આપતા હોય તો સ્વાભાવિક રીતે આપણે રોકાણની પણ મંજૂરી ન આપીએ. તો આ વસ્તુ દર્શાવે છે કે વિદેશી વ્યક્તિ પણ સભ્ય બની શકે છે, પણ એ દુશ્મન દેશનો હોવો ન જોઈએ. અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય છે એ કંપનીના શેર ધારણ કરી અને કંપનીનો શું બની શકે છે? સભ્ય બની શકે છે. પરંતુ જ્યારે ભારત યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય કે કટોકટી જાહેર કરી હોય ત્યારે તે વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ કંપની તરફથી મળતા હકો એ બધું જ કેવું કરવામાં આવે છે? અટકાવી દેવામાં આવે છે. તો આ ખાસ અંડરલાઈન કરજો. શું કીધું કે ભાઈ દુશ્મન દેશની વ્યક્તિ છે એ હોવી જોઈએ નહીં. જો હોય તો આપણે એ પૂરતું છે એની કાર્યવાહી છે અટકાવી દેતા પણ જોવા મળે છે. ત્યાર પછી છે સંયુક્ત શેર ધારણ કરનાર. આપણે ભારતમાં આ વસ્તુ વધારે જોવા મળે છે કે ભાઈ વ્યક્તિ એક હોય એ એક વ્યક્તિના નામે છે ખરીદી ન થાય, એકથી વધારે વ્યક્તિઓ છે એના નામે ખરીદી થતી હોય તો આવા સંજોગોમાં છે સંયુક્ત શેર ધારણ કરનારા છે એ પણ છે કંપનીના સભ્ય બની શકે છે. પણ મોટા ભાગનો વ્યવહાર છે જેમાં પહેલું નામ છે જે સભ્ય એના નામે કરવામાં આવે છે. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે છે ત્યારે કંપનીના સભ્ય પત્રકમાં સંયુક્ત નામ છે લખવામાં આવે છે. જેમના નામ સભ્ય પત્રકમાં દર્શાવેલા હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી છે એ ભવિષ્યમાં ઉદ્ભવતી જોવા મળશે. વહીવટની સરળતા માટે, કારણ કે બેના નામે પત્ર લખીએ તો ગોતવું મુશ્કેલ પડે, એટલે વહીવટી સરળતા માટે જે વ્યક્તિ છે એનું પહેલું નામ છે એના નામે બધો વ્યવહાર કરવામાં આવે છે. બાકી જવાબદારી બંનેની કેવી રહેશે? એકસરખી રહેશે. જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપનીના પત્ર વ્યવહારો કરાય છે કે કંપની કરે છે. નોટિસ, ડિવિડન્ડ, વોરંટ, પરિપત્ર, શેર પ્રમાણપત્ર છે જે પહેલું નામ છે એના નામે જ મોકલવામાં આવે છે. તમે છેલ્લું વાક્ય છે અંડરલાઈન કરી રાખજો કે બધા જ વ્યવહારો છે કે જે પહેલું નામ છે એના નામે આપણે કરવાના રહેશે. ત્યાર પછી છે કંપની. એક કંપની તરીકે પણ તમે છે અન્ય કંપનીમાં શું બની શકો છો? તો કે સભ્ય બની શકો છો. હવે એમાં વિગતવાર માહિતી આપણને આપેલી છે. આપણે 11મા ધોરણમાં બે પ્રકારની કંપનીઓ ભણીને આવેલા છે. એક ગૌણ કંપની અને બીજી કઈ? શાસક કંપની. તો કે સાહેબ જે કંપની પાસે છે અન્ય કંપનીના 51% કરતા વધારે શેર હોય બરોબર, એ કંપની કેવી બને છે? તો કે સાહેબ શાસક કંપની બને છે. અને જે કંપની ના હોય એ કંપની કેવી બને છે? તો કે સાહેબ કે ગૌણ કંપની બની જતી જોવા મળે છે. હજી નો ખ્યાલ આવ્યો તો એક સાદું ઉદાહરણ આપણે આગળ જોયું પડશે કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે એ
રિલાયન્સ પેટ્રોલિયમના એ 51% કરતા વધારે શેર છે, તો આ કેવી બનશે? શાસક કંપની બનશે. અને જે ના છે એ કેવી બની જશે? ગોળ કંપની બની જશે. આ પૂછાતું નથી, પણ આ જે મુદ્દો છે હવે પછી એ સમજવા માટે છે, તમને આ બાબતનો છે, આ માહિતીનો છે શું હોવો જોઈએ? ખ્યાલ હોવો જોઈએ. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ છે મેળવી શકે છે, પ્રાપ્ત કરી શકે છે. કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ પણ શું કરે છે? પ્રાપ્ત કરી શકે છે, મેળવી શકે છે. જેમાં નીચેની જોગવાઈઓ છે આપણને અલગ અલગ આપેલી છે, એનું આપણે પાલન કરવું પડશે. એમાં પહેલું કે છે કંપની પોતાના નિયમન પત્ર અનુસાર, પોતાના જે આવેદન પત્ર અને નિવેદન પત્ર હોય, જે કંપનીનો આંતરિક અને બાહ્ય દસ્તાવેજ છે, તો એમાં આ વસ્તુ છે એ દર્શાવેલી હોય તો પણ એ છે આ વસ્તુ મેળવી શકે છે. શું? સભ્યપદ. બીજું કે છે ગોળ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. કોણ નથી મેળવી શકતું? ગોળ કંપની છે શાસકનું સભ્યપદ ન મેળવી શકે. પરંતુ જો નીચેના ચોક્કસ સંજોગો કે પરિસ્થિતિઓ ઉદ્ભવી હોય તો એ આ સભ્યપદ છે મેળવવા માટે છે એ લાયક ગણવામાં આવે છે. ત્રણ અલગ અલગ સંજોગો આપણને દર્શાવેલા છે. પહેલો સંજોગ કે છે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે ગોળ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે છે શેર ધારણ કરે છે, અને શેર ધારણ કરે છે એટલે સભ્યપદ મેળવે છે. કે મૃત્યુના કે ચોક્કસ સંજોગો ઊભા થયેલા હોય એવી પરિસ્થિતિમાં. બીજું કે છે ગોળ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ એને હિત સંબંધ છે, એટલે આર્થિક લાભ છે સચવાયેલો કે સંકળાયેલો ન હોય તો પણ એ સભ્ય બની શકે છે. અને ત્રીજું કીધું કે કાયદાના અમલ પહેલા, બરોબર, 2013 પહેલા ગોળ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીના વચ્ચેનો સંબંધ સ્થાપિત થયેલો તો પણ એ છે એ સભ્યપદ જાળવી શકે છે, પ્રાપ્ત કરી શકે છે અથવા મેળવી શકે છે. તમારે 2 છે અને એના પેટા 3 છે એમાં બધામાં જ અંડરલાઈન કરવાની છે. છેલ્લું છે એમાં અન્ય સંસ્થાઓ. આ સિવાયની કોઈ સંસ્થાઓ બાકી રહી જતી હોય અને નીતિ નિયમો છે જાળવી અને કામ કરવા માટે તૈયાર હોય તો એને પણ આપણે મંજૂરી આપેલી છે. સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદી શકે છે અને સભ્યપદ છે મેળવી શકે છે અથવા તો પ્રાપ્ત કરી શકે છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ છે સભ્યપદ મેળવવાની અલગ અલગ આપણને કેટલી રીત આપેલી છે. જીવંત વ્યક્તિ, મારી અને તમારી જેવો પેઢીના ભાગીદાર એ પોતે છે કે વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત રીતે, HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એમાં કરતા, વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ પણ એ દુશ્મન દેશનો છે એ હોવો ન જોઈએ. સંયુક્ત શેર ધારણ કરનાર પણ એમાં છે બધા જ વ્યવહારો કોના નામે થશે? જે વ્યક્તિનું પહેલું નામ છે તેના નામે. કંપની, ગોળ કંપની અને શાસક કંપની અને એના પેટા 3 નિયમો, અને આ સિવાયની કોઈ સંસ્થાઓ છે જે કાયદેસર રીતે છે એ ધંધો ચલાવતી હોય તો એને પણ આપણે છે સભ્યપદ મેળવવા માટે છે મંજૂરી આપીએ છીએ. તો આ બાબત છે, આ મુદ્દો છે ત્યાં આગળ આપણે કેવો કરીએ છીએ? પૂરો કરીએ છીએ. હવે આપણે એવું કીધું કે સાહેબ સભ્યપદ કોણ મેળવી શકે તમે અમને જણાવ્યું, પણ કેવી રીતે મેળવવાનું હોય છે એ પણ અમારે જાણવું છે. તો ત્યાર પછીનો જે મુદ્દો છે એ જ આપણને આપેલો છે.
ટેક્સ્ટબુક બનાવનાર છે એને ખબર જ હોય કે ભાઈ આવા પ્રકારના પ્રશ્નો આવે છે. આપણે તો નોકરી વિદ્યાર્થીઓ આવે છે પણ પ્રશ્નો વધારે આવે છે. તો આવા સંજોગોમાં છે આ વસ્તુ આપણને સમજાવેલી છે, દર્શાવેલી છે. સભ્યપદ મેળવવાની રીતો. ઘણા મારમાં કરવામાં આવી ગયા હોય ને પણ એને અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ ની ખબર જ ન હોય એનું વાંધો. ઘણા કોઈ ખબર ન હોય કે અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ કરાય કઈ રીતે, નિશાની કઈ. એટલે આ બધી બાબતો આપણે છે જાણતા સમજતા હોવા જોઈએ કે જેથી કરીને આપણને મુશ્કેલી ઓછી પડે. મારા ઘણા બધા વિદ્યાર્થી ભાઈ ગામડેથી આવે, આપણે કોઈની વ્યક્તિગત વાત નથી કરતા. આ જે ભૂલો થાય છે હું તમારી સમક્ષ લાવું છું. આપણે એને ઠળિયા લખવાનું કહીએ તો એ ઢળિયા જ નથી. એટલે આવી ભૂલો આપણે નહીં કરવાની. આપણને આ બધી વસ્તુઓ છે નાની છે, ઓછી ઉપયોગમાં આવતી છે, પણ આપણને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ. હવે આપણને સભ્યપદ મેળવવાની અલગ અલગ રીતો આપેલી છે, એ આપણે ક્રમશઃ જોવાની છે. કંપનીના શેરધારકના દરેક વ્યક્તિ કે જેમનું નામ સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તે સભ્ય ગણાય છે. તમે પાછું વાક્ય અંડરલાઈન કરજો. આપણે વારંવાર આવે છે તેમ છતાં કંપનીનું સભ્યપદ મેળવવા માટે છે જુદી જુદી રીતો આપણને છે આપેલી છે. આમાંથી બધી અથવા તો આમાંથી કોઈ પણ એક દ્વારા છે તમે કે હું સભ્યપદ મેળવી શકીએ છીએ. કંપનીના આવેદન પત્રની સ્થાપનાની કલમમાં સહી કરનારા વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યેથી આપોઆપ શું બની જાય છે? સભ્ય બની જતા જોવા મળે છે. તો અહીંયા આગળ અંડરલાઈન કરજો. આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરનાર એ શું બની જાય છે? તો કે સાહેબ આપોઆપ સભ્ય બની જાય છે. તમે હા પાડો કે ના પાડો, પણ તમે જો છે શરૂઆતમાં જ આ વસ્તુ દર્શાવેલી હોય તો એ વ્યક્તિ કેવો બની જશે? સભ્ય. આપણે આ વાક્ય અંડરલાઈન કરવાનું છે. કંપનીના સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને સભ્ય પત્રકમાં નામ હોવું તે પૂર્વ શરત છે. તેમ છતાં જો સ્થાપનાની કલમમાં સહી કરી હોય તો આ શરત એને લાગુ પડતી નથી. આપણા માટે આખી જ વસ્તુ છે એ આ અગત્યની રહેશે. ભાઈ અને બેન, ફરીવાર જો આવેદન પત્રની સ્થાપનાની કલમમાં જ છે વ્યક્તિએ સહી કરી હોય તો એ છે સભ્ય બની જાય છે. અન્ય કોઈ શરતો હોય તો આપણે અહીંયા લાગુ કરવાની નથી, દર્શાવવાની નથી. બાકીના લોકો માટે છે કે લેખિત સંમતિ હોવી જોઈએ, સહી હોવી જોઈએ, પણ આવેદન પત્રમાં સહી કરનારા માટે આપણે નિયમ રાખ્યો નથી. બીજું છે શેર ફાળવણી દ્વારા. આ પણ સ્વાભાવિક છે કે શેરની ફાળવણી થશે અને નામ પત્રકમાં આવશે. કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ભરણા માટે છે શું કરે છે? આમંત્રણ આપે છે. જેના અનુસંધાનમાં
વ્યક્તિઓ શેર ખરીદવા માટે શું કરે છે? અરજી કરતા જોવા મળે છે. જેમની અરજી મંજૂર થાય ત્યારે તે અરજદારનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. જેમની અરજી મંજૂર થાય તેમનું નામ અરજી પત્રકમાં નોંધવામાં આવે છે. અરજી ઘણા બધાએ કરી હોય છે. કંપનીને જરૂરિયાત છે એ 10 લાખની જ હોય, પણ અરજી આવી હોય 25 લાખની, તો બધાના નામ આપણે દાખલ કરવાના નથી. આપણે નામ કોનું દાખલ કરવાનું છે કે જે વ્યક્તિ છે એને આપણે મંજૂરી આપી છે એવા વ્યક્તિ છે એનું નામ આપણે સભ્યપત્રકમાં છે દાખલ કરીશું. ત્રીજો ક્રમ છે શેર ફેરબદલી દ્વારા. શેના દ્વારા કીધું છે? શેર ફેરબદલી દ્વારા. હવે એક વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિને શેર શું કરે છે? વહેંચે છે. તો જે વ્યક્તિ શેર વહેંચે છે એનું નામ દૂર થશે અને જે વ્યક્તિ ખરીદે છે એનું નામ સભ્યપત્રકમાં શું થશે? દાખલ થશે. આ ભાઈ વેચે છે, આ ભાઈ શું કરે છે? ખરીદે છે. તો આનું નામ છે દૂર થશે અને આ વ્યક્તિનું નામ છે એ સભ્યપત્રકમાં શું થશે? દાખલ થશે. જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વહેંચે છે ત્યારે શેર ફેરબદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે. કીધું ખરીદનાર, બાય એટલે ખરીદવું અને સેલ એટલે વેચવું. તો ખરીદનાર વ્યક્તિ છે એ પોતે છે ખરીદી દ્વારા છે આ વસ્તુ પ્રાપ્ત કરે છે. આવી ફેરબદલી કંપની ધારાની જોગવાઈઓ અનુસાર અને કંપનીના છે નિયમન પત્રને આધીન છે એ થયેલી હોવી જોઈએ, તો એને આપણે છે કાયદેસર મંજૂરી આપીએ છીએ. પછીનો ક્રમ છે કાયદાકીય હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે ફેરબદલી. ઘણીવાર અદાલત હસ્તક્ષેપ કરે. કોઈએ કોર્ટમાં કેસ દાખલ કર્યો તો અદાલત હસ્તક્ષેપ કરે, જેના નામે છે શેરની મંજૂરી આપે એનું નામ આપણે છે સભ્યપત્રકમાં દાખલ કરવું પડે છે. જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય, નાદાર થાય, અસ્થિર મગજનો થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા છે એને આપણે અનુસરવી પડે છે. આવા સંજોગોમાં વારસદાર કે કાયદેસરનો પ્રતિનિધિ છે તેનો વારસાઈ બને છે અને એ વ્યક્તિ છે એનું નામ સભ્યપત્રકમાં છે એ દાખલ કરવામાં આવે છે. શું કીધું? વારસદાર અથવા તો કાયદેસરનો પ્રતિનિધિ. બરોબર છે ભાઈ? આપણે એવું ઈચ્છીએ કે આની જરૂર જ ન પડે, પણ સમય અને સંજોગોને આધીન આ વસ્તુ આવે તો આ મુજબ છે કામ થાય છે. ત્યાર પછી છે અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા. શું કહે છે એમાં? કંપની અસ્તિત્વમાં આવે અને ધંધો શરૂ થાય ત્યાં સુધીમાં અનેક નિષ્ણાત વ્યક્તિઓએ છે એમાં શું કર્યું હોય છે? સેવા આપેલી હોય છે, કામ કર્યું હોય છે. આવા સંજોગોમાં જે વ્યક્તિઓએ સેવા આપી છે તેવા વ્યક્તિઓને કામગીરીના બદલામાં છે રોકડ રૂપિયા આપવાને બદલે આપણે શું
છે? શેર આપેલા છે. તો આવા શેર મેળવનાર વ્યક્તિ પણ શું બની જાય છે? તો કે કંપનીના સભ્ય બની જાય છે. સાદી જ વસ્તુ કે ભાઈ જે વ્યક્તિ કામ કરે છે એ કામના બદલામાં રોકડા રૂપિયા નથી આપવાના, ચેક નથી આપવાના, પણ એટલી રકમના શેર આપવાના છે. હા, શેર છે એને ન રાખવા હોય તો બજારમાં વેચી અને નાણાં ભેગા કરીને શેર રૂપિયા ભેગા કરી લેશે. આગળ કહીશું સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને. આવું કરવું ન જોઈએ, પણ લોકો આવું કરે છે. જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે ત્યારે સભ્ય પદનો શું થઈ જાય છે? અંત આવી જાય છે. તમે એકવાર શેર તમારા વેચી દીધા એટલે તમારી જવાબદારી, તમારું કામ ત્યાં કેવું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું. પણ ઘણા ઉત્સાહી હોય કંપનીના સભ્ય પત્રકમાં છે પોતાનું નામ દૂર ન કરાવે. ઘણા બધા આપણે વિદ્યાર્થી ભાઈ બહેન આવું કરતા હોય. એમ એક્ઝામ અમારા ભણવાનું નથી, પછી આપણે કહીએ કે તમે એલસી લીધી છે, એલસી નો લીધી. હવે એનો નિયમ કેવો છે કે ભાઈ એલસી છે અમે તરત ન કાઢી શકીએ. 3 મહિના સુધી અમારે ઓન પેપર નામ શરૂ રાખવું પડે. પછી જ્યારે લેવા આવે ને 18 વર્ષનો ભાઈ થઈ જાય ત્યારે એક્ઝામ હવે 3 મહિનાની ફી અમારે શું કામ કરવાની? ભણ્યો જ નથી. પણ આ નિયમ મુજબ છે આ વસ્તુ કરવી પડે. જો ન કરી હોય તો તમે કાયદેસરના સભ્ય ગણાવો. પોતે સભ્ય છે એવો દેખાવ કરે, આભાસી વર્તન દ્વારા છે એ પ્રયત્ન એવો કરે કે પોતે છે કંપનીનો સભ્ય છે, અને જો કોઈ વસ્તુ એનાથી છે ભૂલ થાય તો કાયદેસરની એની સભ્ય તરીકેની જવાબદારી બને છે. એટલે આવું કરવું ન જોઈએ. ત્યાર પછી છે ત્યાગપત્રનો ઉપયોગ કરીને. શું કે છે? ત્યાગપત્રકનો ઉપયોગ કરીને તમારા ભાગના શેર તમે શું કરો છો? અન્ય વ્યક્તિની તરફેણમાં છે એ જતા કરો છો. તો આવા સંજોગોમાં છે જે વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરો છો એ વ્યક્તિ છે એટલા પ્રમાણમાં સભ્ય બની શકે. ત્યાર પછી છે રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા. શું કે છે? રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા. રૂપાંતરણ એટલે ફેરબદલી થઈ શકે એવા. આપણે બહાર ડિબેન્ચર પાડ્યા હતા, પછી એનું શેરમાં શું કર્યું? રૂપાંતર કર્યું, ફેરબદલી કરી. આપણે આ નામામાં છે આખું પ્રકરણ જ આવે છે. તો એ દર્શાવે છે કે જે વ્યક્તિ છે ડિબેન્ચર મટીને હવે છે એ શેર અને શેર હોલ્ડર બને, તો ડિબેન્ચર ધારક માટે છે શેર હોલ્ડર બને છે એટલે એનું નામ સભ્ય પત્રકમાં આવશે. છેલ્લું છે સ્વેટ ઇક્વિટી શેર દ્વારા, અને મોસ્ટ આઈએમપી છે, આપણે અંડરલાઈન કરી રાખીશું. સ્વેટ ઇક્વિટી શેર દ્વારા કંપની, તેના સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ છે એને શું કહે છે? વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી શેર ફાળવે છે. સારો આવડત ધરાવતો વ્યક્તિ હોય તો એને જે વધારાના બોનસ સ્વરૂપે રોકડા રૂપિયા નહીં આપવાના, એને શું આપવાના? શેર આપવાના. એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય છે. આ પ્રકારના શેર ધારકનું નામ આપણે આ સભ્ય પત્રકમાં આપણે ઉમેરીએ છીએ, અને એટલે વ્યક્તિ છે કંપનીનો શું બની જાય છે? સભ્ય બની જાય છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ આપણે છે એની 9 બાબતો છે એ જોઈ કે જેના દ્વારા છે આપણે શું કરી શકીએ છે? તો કે સાહેબ એ સભ્ય પદ મેળવી શકે છે. આપણે પરિવાર એકવાર નજર કરી લઈએ તો આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિ, શેર ફાળવણી દ્વારા એને સભ્ય પદ પ્રાપ્ત થાય છે, ફેરબદલી દ્વારા થાય છે, કાયદાકીય હસ્તાંતરણ દ્વારા, અવેજ દ્વારા, સભ્ય તરીકેનો દેખાવ દ્વારા,
ત્યાગપત્ર, રૂપાંતરણ પાત્ર ડિબેન્ચર અને સ્વેટ ઇક્વિટી શેર. તો સભ્યપદ કોણ મેળવી શકે, એને મેળવવાની રીતો, અને છેલ્લો મુદ્દો છે કે કયા સંજોગો એવા થાય છે કે જેમાં સભ્યપદનો શું આવી જાય છે, અંત આવી જતો જોવા મળે છે. આપણે એવું નથી ઈચ્છતા કે એનો અંત આવે, પણ એવી ચોક્કસ સ્થિતિ છે, ચોક્કસ સંજોગો છે એ ઊભા થાય છે, અને આવા સંજોગોમાં છે આ સભ્યપદનો શું થઈ જાય છે, અંત આવી જાય છે. સભ્યપદનો અંત. એમાં પહેલું છે શેર ફેરબદલી કરવાનું. આપણા આપણે છગનમગનનું ઉદાહરણ લીધું હતું કે ભાઈ છગનભાઈ છે એ વેચનાર છે અને મગનભાઈ ખરીદનાર છે. તો અહીંયા આગળ છગનભાઈ છે શેર વેચે છે એટલે એના સભ્યપદનો શું થઈ જશે, અંત આવી જશે. ત્યાર પછી છે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. આ બધી વસ્તુ આપણે ઉપર સમજીને આવેલા છીએ. કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. હસ્તાંતરણ એટલે ફેરબદલી. અસ્થિર મગજ, અવસાન, નાદાન, આવા બધા સંજોગોમાં પણ વ્યક્તિના સભ્યપદનો શું થઈ જાય છે, અંત આવે છે. ત્રીજું છે શેર જપ્તી દ્વારા. જ્યારે છે એ શેર હપ્તેથી મગાવ્યા હોય, બરોબર છે, શેર અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, આવી રીતે આપણે પૈસા મગાવ્યા હોય અને વ્યક્તિ છે એ પહેલા 2 હપ્તા ભરે, બાકીના 2 ભરી શકતો નથી, તો એના શેર જપ્ત થાય છે, અને શેર જપ્ત થાય છે એટલે વ્યક્તિના સભ્યપદનો શું થઈ જાય છે, અંત આવે છે. ત્યાર પછી છે શેર લિયન એટલે માલિકી હક. ખ્યાલ આવ્યો? કંપનીના નિયમન પત્રમાં જો આ માલિકી હકની જોગવાઈ હોય તો લેણી રકમ છે વસૂલ કરવા માટે શેર હોલ્ડરોને કંપની નોટિસ આપે છે. જ્યારે એ નોટિસનો પણ જવાબ આપતા નથી, જ્યારે નાણાં છે ચૂકવતા નથી, ત્યારે એવા સંજોગોમાં છે કંપની છે આ લિયનના હકનો ઉપયોગ કરી શેર છે એની પાસેથી પરત લે છે અને વ્યક્તિના સભ્યપદનો અંત આવે છે. ત્યાર પછી છે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે. કંપની રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય અને શરત અનુસાર મુદ્દત પૂરી થતા કંપની શેર પરત લઈ નાણાં ચૂકવી આપે ત્યારે શેર હોલ્ડરોના છે સભ્યપદનો શું થઈ જાય છે, અંત આવે છે. નિશ્ચિત સમય માટે, ચોક્કસ સમય માટે જ કંપનીએ શેર બહાર પાડ્યા, સમય પૂરો થાય એટલે તમને કંપની પૈસા પાછા આપશે, તમારી પાસેથી શેર પાછા લઈ લેશે. શેર પાછા લઈ લે છે એટલે વ્યક્તિના સભ્યપદનો અંત આવે છે. ત્યાર પછી છે શેર વહેંચણી રદ થાય ત્યારે અથવા રદ કરાવે ત્યારે. આપણે આગળના લેક્ચરમાં છે જોયું હતું કે ભાઈ અનિયમિત અને ગેરકાયદેસર છે. હવે જો ગેરકાયદેસર રીતે જ છે વહેંચણી થઈ હોય તો આવા સંજોગોમાં છે એ માન્ય ગણાતું નથી, અને માન્ય નથી ગણાતું એટલે સભ્યપદ છે એનો અંત આવે છે. ત્યાર પછી છે કંપની સમેટી લેવામાં આવે. કંપની બંધ કરવામાં આવે અને કંપની
કંપની બંધ કરવામાં આવે તો બધાના નાણાં આપણે એને પાછા આપવાના છે એવા સંજોગોમાં પણ છે એનો શું થઈ જાય છે અંત આવતો જોવા મળે છે ત્યાર પછી છેલ્લો ક્રમ છે કંપનીઓનું સંયોજન અથવા જોડાણ તમને સહેલું ઉદાહરણ આપું કે વોડાફોન અને આઈડિયા આ બે કંપની હતી હવે આ બંને કંપની મર્જ થઈ ગઈ વોડાફોન આઈડિયા તમને ખ્યાલ છે તો આ શું દર્શાવે છે તો કે ભાઈ કંપનીનું સંયોજન થયું જોડાણ થયું હવે આઈડિયા છે વોડાફોનમાં ભળી ગઈ ભાઈ તો આઈડિયાના જેટલા સભ્યો છે એના સભ્ય પદનો શું થઈ જશે અંત આવી જશે હા એને વોડાફોનના પાછા મળી જશે નવા શેર પણ અહીંયા આગળ એના શેરનો શું થઈ જાય છે અંત આવી જતો જોવા મળે છે તો આ જુદી જુદી 8 રીતે છે આ સભ્ય પદનો શું થાય છે અંત આવે છે જેમાં શેર ફેરબદલી કાયદાકીય હસ્તાંતરણ જપ્તી શેર લેયરના હકનો ઉપયોગ કરીને રીડીમેબલ પ્રેફરન્સ શેર દ્વારા નાણાં પરત શેર વહેંચણી રદ થાય ત્યારે કંપની બંધ કરવામાં આવે સમેટ લેવામાં આવે ત્યારે અને કંપનીનું સંયોજન અથવા તો જોડાણ કરવામાં આવે ત્યારે અહીંયા આગળ છે આપણો પાઠ છે એ કેવો થઈ જાય છે પૂરો થઈ જાય છે પાઠ પૂરો થાય તો આપણને બાબત છે એનો ખ્યાલ હોવો જોઈએ કે આપણે હોમવર્કમાં છે આ પ્રકરણમાં શું શીખ્યા અને સ્વાધ્યાય છે એ લખવાનો રહેશે આ બે વસ્તુ આપણા ઘરકામમાં રહેશે થેન્ક યુ વેરી મચ